જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આરટીઓ દ્વારા ફેબ્રુઆરી 2025થી ઘરે ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે. ઘર બેઠા તમે ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકશો. જેમાં 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો લાયસન્સની પરીક્ષા પાસ ગણાશે. તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, તમે અહીં જોઈ શકો છો લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે. 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડે તો લાયસન્સની પરીક્ષા પાસ ગણવામાં આવશે. તો મિત્રો, તેના વિશે વાત કરીએ. અમદાવાદ સહિત રાજ્યભરની જે આરટીઓમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઘેર બેઠા ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે. અરજદારને આરટીઓ જઈ ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે. બંને પ્રકારના લાયસન્સ લેવામાં લોકોને અરજી કરવી પડશે. ઘરેથી લર્નિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ અરજી કર્યા બાદ પોર્ટલમાં આગળની જે પ્રક્રિયા કરી ઘર બેઠા ટેસ્ટ આપી શકાશે અને તરત જ લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે. અમદાવાદ આરટીઓ કચેરી ખાતે 13 નવી સિસ્ટમ વસાવી છે, જેના દ્વારા લોકો લર્નિંગ લાયસન્સનો ટેસ્ટ આપી શકશે. ટેસ્ટમાંથી જે 15માંથી 9 પ્રશ્નોના જવાબ સાચા હશે તો તેને પાસ ગણવામાં આવશે. નવી પ્રક્રિયામાં હાલમાં આરટીઓમાં ટ્રાયલ ચાલુ રહી છે, જેથી નવી સિસ્ટમ શરૂ થાય તો લોકોને મુશ્કેલી કે હેરાનગતિનો સામનો ન કરવો પડે. આરટીઓના અધિકારીઓએ જણાવ્યું કે નવી સિસ્ટમ આપવાથી લોકોમાં સુવિધામાં વધારો થશે અને આરટીઓ કચેરી સુધી લોકોને લાંબા થવું નહીં પડે. ટેસ્ટ માટે પરિવહન પોર્ટલ પર અરજી કરવાની રહેશે, જેમાં વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હાલમાં આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ નીકળે છે. હવે મિત્રો, આ માટે પ્રક્રિયા શું કરવી પડશે તો અરજદારે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓના પરિવહન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. એ પછી પોર્ટલમાં 2 વિકલ્પો જોવા મળશે: ઘેર બેઠા ટેસ્ટ આપવી કે પછી કચેરીએ જઈ તેનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. એ પ્રમાણે ટોકન જનરેટ થશે. તો મિત્રો, જે આરટીઓ દ્વારા જે નવો નિયમ આવ્યો છે, જે ફેબ્રુઆરીથી ઘરે ટેસ્ટ આપી શકાશે લર્નિંગ લાયસન્સ માટે, તો તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.